પ્રદૂષણ બચાવો, ભાજપ હટાવો, ભાજપ હટાવો કહ્યો છે કે જ્યાં સુધી ભાદર નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસી રહેશું. કે જમીનને તો નુકસાન કરે છે, ભેગા ખેડૂતને નુકસાન કરે. જમીન અટાણે અમારી હજારો વીઘા જમીન બંજર બનાવી દીધી છે. જે સવારે જઈને સાંજે માછલી લઈ આવતા હતા એના બદલે એ લોકોએ આજે 4-4 દિવસનો ખર્ચ કરવો પડે છે, જે માછલીઓની આવક કરતા ખૂબ ભારે થઈ જાય છે. ફેક્ટરીઓના કારણે નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે પ્રદૂષણવાળા પાણીથી ખેડૂત પાયમાલ બની રહ્યો છે અને ખેતીલાયક જમીનો બંજર બની રહી છે. આવી જ એક ઘટના જેતપુરથી સામે આવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે પૂજા. જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં પ્રદૂષણને કારણે ખેડૂતો નુકસાનીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને કેટલાક કિસ્સામાં બિયારણના ખર્ચેલા નાણાં જેટલું પણ વળતર નથી મળી રહ્યું. નદીમાં પશુ પંખીને પીવા લાયક પાણી પણ નથી રહ્યું. ત્યારે રાતોરાત કરોડપતિ થઈ જવાની ઉતાવળમાં કેટલાક કારખાનેદારો પોતાની ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષિત પાણી ટાંકા મારફતે તો કેટલાક સીધું જ ભાદર નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવવાની પાઇપલાઇન મૂકી દેતા હોય છે. જેતપુર શહેરના અનેક વિસ્તારમાં ભૂગર્ભ જળમાં પણ કેમિકલયુક્ત કલરવાળું પાણી આવે છે. આમ છતાં રાજકીય વ્યક્તિઓ કે અધિકારીઓને જાણે કશો જ ફરક પડતો નથી. ત્યારે જેતપુર જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર જેતપુર નવાગઢ નગરપાલિકાને ભૂગર્ભ ગટરમાંથી આવતા પ્રદૂષિત પાણી બાબતે 4 નોટિસ આપેલ છે. આમ છતાં તેને અનુસંધાને કાર્યવાહી બાબતેની કોઈ જાણકારી આપવામાં આવેલ નથી. ત્યારે આ બાબતે ખેડૂતોનું શું કહેવું છે, સાંભળો. ભાજપ હટાવો, પ્રદૂષણ બચાવો, ભાજપ હટાવો, ભાજપ હટાવો, પ્રદૂષણ હટાવો, ભાજપ હટાવો, પ્રદૂષણ હટાવો, ભાજપ હટાવો, પ્રદૂષણ હટાવો. હાય રે ભાજપ, હાય હાય, 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 હાય રે ભાજપ, હાય હાય. કેમિકલ માફિયા, હાય હાય, કેમિકલ માફિયા, હાય હાય, પ્રદૂષણ બચાવો, હાય હાય, ભાદર બચાવો, હાય હાય. ક્યારે બોલાવો સાહેબ? ઓલું માઈક હું ઈશ્વરભાઈ મકવાણા, લુણા અમારું ગામ છે. આજે 35 વર્ષથી આ એક ધારો પ્રશ્ન છે કે પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેની અંદર અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. અને આજની તારીખે અમારા ખેડૂત આગેવાન શ્રી મહેશભાઈ કોટડિયા, શ્રી દિલીપભાઈ ભુવા આ કાર્યક્રમ કર્યો છે કે જ્યાં સુધી ભાદર નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસી રહેશું. અને અમારી માંગ છે કે આ બેરી સરકાર જાગે અને ભાદરને સ્વચ્છ કરે, પ્રદૂષિત થી મુક્ત કરે. આ જે પ્રદૂષણ પાણી આવે છે એના લીધે પાકની અંદર પૂરું ઉત્પાદન થતું નથી. માલઢોર પીવે તો એને ચામડીનો રોગ થાય છે. એવી જ રીતે તળ વિસ્તારની અંદર પણ આ પાણીનું પ્રદૂષણ ફેલાઈ ગયું છે. કુવા કે બોર કાંઈ પણ કરવામાં આવે તો એની અંદર પણ કલરયુક્ત એટલે કે કેમિકલયુક્ત પાણી વહી જાય છે અને ખેડૂતોને આ પાણી પીવા લાયક છે નહીં. અને ઘણી બધી નુકસાની માલઢોરને, પશુ પક્ષીને અને માનવીઓને પણ સહન કરવી પડે છે. આના હિસાબે લોકોને સ્કિન પ્રોબ્લેમ પણ થઈ રહ્યા છે અને કેન્સરના રોગો પણ વધી રહ્યા છે. અમારી માંગ એવી છે કે અત્યાર સુધી જે પાણી વહી ગયું છે એ આની પહેલા 35 વર્ષ પહેલા પીવા લાયક હતું, એવું જ પીવા લાયક પાણી વહે એવી અમારી માંગ છે. ઓકે કરો એટલે કહી ગયો. દિલીપભાઈ ભુવા, ખેડૂત પુત્ર, જેતપુર. આજે પહેલા તો હું તમારો દિલથી આભારી છું, સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો. કારણ કે અમારો પડતર પ્રશ્ન 35 વર્ષ થયા જે પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર છોડવામાં આવે છે એના અનુસંધાને અમે જીપીસીબીની ઓફિસે ધરણા ઉપર આજે ઉતરવાના છે. અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયા છેલ્લા 1 મહિનાની અંદર 4 થી 5 વખત જીપીસીબીના અધિકારીઓ 1 to 1 કરીને સેમ્પલો લઈ ગયા અને અવારનવાર સેમ્પલનો જવાબ આવ્યો નથી. આવ્યો તો નેગેટિવ આવ્યો, પોઝિટિવ આવ્યો, એ અમને જાણ કરતા નથી. અને હું ડોક્ટર નૂતન ગોકાણી, પોરબંદર સામાજિક આગેવાન છું અને મારા માછીમારી કરતા ભાઈઓ અને મારા ઘેડના ખેડૂતો વતી રિપ્રેઝન્ટ કરતા છેલ્લા 5 વર્ષથી ગુજરાત સરકારની
ડીપ સી એફ્લુએન્ટ પાઇપલાઇન પરિયોજનામાં પોરબંદરના દરિયામાં નાખવાની જે હિલચાલ ચાલે છે, એ યોજના ચાલે છે, એનો સખત વિરોધ કરું છું. છેલ્લા 5 વર્ષથી લગભગ 85 થી વધારે અમે પોરબંદર વાસીઓએ આંદોલનો કર્યા છે અને અલગ અલગ પ્રોજેક્ટ કર્યા છે અને છેલ્લે 50,000 પબ્લિક સાથે અમે જે રેલી કાઢી હતી એ એક ઇતિહાસ બની ગઈ છે ગુજરાત સરકાર સામે. તો આટલું કરવા છતાં પણ એ લોકો કોઈ પણ રીતે આ પાઇપલાઇન બંધ કરવાનું કરતા નથી. હવે આ પાઇપલાઇન જો ચાલુ કરશે તો અમારા ઘેડના ખેડૂતો કે જ્યાં પાઇપલાઇન અંદર એ લોકોના ખેતરમાં નાખવાના છે એ જો લીક થશે તો એ લોકોની તમામ જગ્યાઓ બરબાદ થશે અને જમીનો છે એ વાંધણી થઈ જશે. અને ત્યાંથી આગળ આ જો કેમિકલ યુક્ત પાણી ભાદરમાં કેવું આવે છે કે આપણા જીપીસીબી સાહેબ એમ કીધું કે આ પીવાય નહીં કારણ કે કેમિકલ વાળું પાણી છે. તો આ કેમિકલ વાળું પાણી જ્યારે પોરબંદરના દરિયામાં જશે તો એ દરિયાની માછીમારી ઉપર આપણો એટલો બધો આધાર છે કારણ કે એ વિદેશથી હુંડિયામણ લઈ આવે છે. આ હુંડિયામણ બંધ થઈ જશે, આ માછીમારોને આપઘાત કરવાનો સમય આવશે અને એ લોકો ખૂબ હેરાન પરેશાન છે આજે પણ કારણ કે માછલીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. જે સવારે જઈને સાંજે માછલી લઈ આવતા હતા એના બદલે એ લોકોએ આજે 4-4 દિવસનો ખર્ચ કરવો પડે છે, જે માછલીઓની આવક કરતા ખૂબ ભારે થઈ જાય છે. તો આ આટલી સમસ્યા હોવા છતાં સરકાર આ પાઇપલાઇન પણ બંધ કરતી નથી અને એ વિચારવાનું જ છે કે જો તમે પાઇપલાઇનમાં અત્યારે પાણી ચોખ્ખું કરશો તો પાઇપલાઇન ત્યાં સુધી નાખવાની જરૂર શું છે? એનજીટી નો રિપોર્ટ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં તમામ નાળાઓ અને જે કોઈ જેતપુરની ભાદર નદી છે એને ચોખ્ખી કરવાની અને નાળાઓની અંદર આ પોલ્યુશન કાઢવાનું. તો આટલા મહિનામાં શક્ય છે અને જો એ લોકો જ પોતે પોતાના સીપીટી પ્લાન્ટમાં ક્લીન નથી કરતા તો પોરબંદરના દરિયામાં 13 કિલોમીટર ઊંડી દરિયાની લાઈન નાખશે તો ત્યાં તમે કે હું જોવા જવાના નથી અને ભોગવવાનું છે માત્ર પોરબંદર જિલ્લાને અને અમારા ઘેડના ખેડૂતોને. અને જેતપુર 40 વર્ષથી જે કરે છે એ ખરેખર હૃદયદ્રાવક પરિસ્થિતિ છે. કેન્સરો અને ચામડીના દર્દો ખૂબ વધી ગયા છે. અમે અહીંથી પાણી લઈ અને પોરબંદરમાં રેલી કાઢેલી હતી અને લોકોની આંખમાં પાણી આવી ગયા હતા કે આવું પાણી નદીનું આવે છે અને એ પાણી અમારા દરિયામાં જશે. રોજનું 40 લાખ લીટર પાણી એ લોકો દરિયામાં રોજનું નાખવાના છે. આવો પ્રોજેક્ટ છે. એટલે મહેરબાની કરીને પર્યાવરણ સાથે રમત ના કરો, પ્રદૂષણ ના કરો. આ અમારી આવતી પેઢી માટે ખતરનાક છે. કમસે કમ એને તો બક્ષી દો. બોર્ડના મીઠા આશીર્વાદથી જેતપુરને ભાદર નદીને પ્રદૂષિત કરવામાં અહમ ફાળો હોય તો આ ગુજરાત સરકારને જીપીસીબીના અધિકારીઓનો. કારણ કે નગરપાલિકાનું વારંવાર એવી રજૂઆત કરે કે નગરપાલિકાનું પાણી આવે છે તો નગરપાલિકાને કોઈ એવી ગુજરાત સરકારે કે જીપીસીબી બોર્ડે સત્તા નથી આપી એનું પ્રદૂષણવાળું પાણી ભાદર નદીની અંદર છોડવામાં. કેમ પ્રકારે વાલેખલે નગરપાલિકાના નામ ઉપર બચાવ કરે તો લૂલો બચાવ કરે છે. એટલે અમે જીપીસીબીના અધિકારીને આજે પત્રકાર મીડિયાના, સોશિયલ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અત્યારે અમે ભાદર નદીની અંદરથી લાઈવ પાણી આજે પાછું પ્રદૂષિત પાણી છોડવામાં આવેલું છે. ભૂમાફિયાઓ દ્વારા ટેન્કરથી છોડવામાં આવે છે અથવા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના કારખાનાનું પાણી પણ જાય છે. જ્યારે જરૂર પડશે ત્યારે અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અમારી લડત આપશું. એવિડન્સ રૂપે અમે જે કારખાનાના પાણી જાય છે પ્રદૂષિત પાણી એના વિડીયો પણ અમારી પાસે છે. જ્યારે જરૂર પડશે તમે આ પગલું પણ ભરવા તૈયાર થઈ તમારી સાથે અમે અત્યારે જીપીસીબી. સંજયભાઈ સરવૈયા, ખેડૂત અને આ ભાદરમાં આજ 20 થી 25 વર્ષ થયા દરરોજ રાત્રે ખુલ્લે આલમ સિલિકેટ છોડી દેવામાં આવે છે અને આપણામાં કહેવત છે ને કે એક ધરતી માતા અને એક આપણને જન્મ દેનારી માતા. તો આપણે જન્મ આપણી માતા આપી દઈએ તે પછી આપણે જીવી ત્યાં સુધી નદીનું પાણી પીતા હોય છે. તો અત્યારે 20 થી 25 વર્ષ થયા તો ખુલ્લે આલમ સિલિકેટ કોઈ ગામડાઓમાં રહેવાતું નથી. ખેડૂતને ચામડીના રોગ થાય છે. અહીંથી ઘેડ સુધી દરેક ગામમાં તમે ચક્કર મારો એટલે 4 થી 5 કેન્સરના કેसेस છે. અને અમે અહીંયા જીપીસીબી ઓફિસે આવ્યા છે તો એ અધિકારી એવું કહે છે કે આ પાણી પીવાય નહીં, પીવાય એમ નથી. તો એની કોઈ કાર્યવાહી આ લોકો કરતા નથી અને નગરપાલિકા દ્વારા
ભાદરમાં જે આ નગરપાલિકાની ગટરું હોય એમાં કારખાનાનું ખુલ્લે આલમ પાણી કેમિકલ છોડવામાં આવે છે. આ લોકો એના કોઈ પગલા ભરતા નથી અને અમે આ બધા ખેડૂત છે, આ સિલિકેટ નું કઈક કરો, અમે ઉપવાસ માથે બેઠા છે અને આ લોકો અમને કોઈ જવાબ દેતા નથી. મારું ગામ લુણાગરા ગામનો ખેડૂત સૌ. અટાણે આજ 30 થી 35 વર્ષથી આ ભાદરમાં એટલું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે કે જમીનને તો નુકસાન કરે છે, ભેગા ખેડૂતને નુકસાન કરે. જમીન અટાણે અમારી હજારો વીઘા જમીન બંજર બનાવી દીધી છે. આ લોકો કોઈ જીપીસીબી પાસે આવી તો એમ કે નગરપાલિકા પાસે જાવ, નગરપાલિકા વાળા એમ કે અમારું નથી આવતું. તો પાણી આવે છે કેનું? પાણીને આવે છે બધું જેતપુરનું જ આવે છે, એસોસિએશનનું, પણ પૈસા દઈને પાણીને ઠલવવામાં આવે છે. એટલે આની ઉપર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને આમાં હજારો ખેડૂત અને હજારો માલધારી પણ આમાં બરબાદ થઈ જાય. અમારી માંગ એક જ છે કે જે તે નિર્ણય લેવો હોય એ તાત્કાલિક, બાકી આ કેમિકલ યુક્ત પાણી ભાદરને ચોખ્ખી કરે. કોઈ નગરપાલિકાને મંજૂરી આપી છે કે પાણી પ્રદૂષિત છોડવાનું? આ લડત અમે આજે અમારા 35 વર્ષથી અમારા ગઢિયાઓ લડીને થાકી ગયા અને રાખ બની ગયા. તોય આ ગુજરાતની 30 વર્ષથી આ સરકાર બેઠેલી ભાજપની આ ખેડૂતની વેદના સમજતી નથી. ઈ પાણી અત્યારે અમે આજે લાઈવ 5મી વખત આજે લાઈવ અમે કેળાડીની ધાબી ઉપરથી આવતા હતા ત્યારે પાણી ભરીને એક સેમ્પલ લઈ આવ્યા. અમે જીપીસીબી ના અધિકારીને કીધું કે આ પાણી અમારા માતુકિયાભાઈએ કીધું, મહેશભાઈએ કીધું ને મેં પોતે કીધું કે સાહેબ આ 1 ગ્લાસ પાણી તમે પીઓ ને 1 ગ્લાસ અમે પીએ. તો એ એવું બોલે છે કે આ પાણી પીવા લાયક નથી. એનો સીધો મતલબ છે કે પ્રદૂષિત પાણી છે. તો હવે આ લોકો એક્શન શું કામે નથી લેતા? ભાજપના રાજની અંદર ખેડૂતોની હવે બરબાદી સિવાય કાંઈ નથી રહ્યું. અમારા વડવાઓ કહેતા હતા કે આ ભાજપ સરકારને હટાવો અને ભાદર નદીને બચાવો. આજે અમારે એમ તેમ પ્રકારે આ સરકારની સામે જીપીસીબીની અધિકારીની ઓફિસની સામે ના છૂટકે મજબૂર થઈને અમારે ઉપવાસ ઉપર ઉતરવું જશે. પણ આ કચેરીના અધિકારીઓના પેટની અંદર તેલ રેડાતું નથી કોઈ જાતનું. એનો એક જ બચાવ છે, વારંવાર એમ કે છે નગરપાલિકાનું પાણી આવે તો કેમિકલ યુક્ત પાણી કેમિકલ માફિયાઓનું આવે છે, આ પ્રદૂષિત કારખાનામાંથી આવે છે. એની ઉપર કોઈ પગલા લેતા નથી. 4 વખત નોટિસો આપે પણ એના કોઈ પગલા લેવાતા નથી. આજે તમે ને હું કોઈ એક નાનો ક્રિમિનલ ગુનો કરી તો સમજ આવે ને સીધી ધરપકડ થાય અને જેલ હવાલે કરે છે. તો આ એના મળતિયાઓને જેલ હવાલે કેમ નથી કરતા? તો હું તમારા માધ્યમથી પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ભાજપની બેરીમૂંગી સરકારની અંદર બેઠેલા અધિકારીઓને એક ખેડૂતની દીકરા તરીકે ને ખેડૂતની વેદના લઈને હવે ખેડૂતો હમું જોવો, નકર તમને ખેડૂતની હાય લાગશે ને તો જીવડા પડશે. આ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે ને એને જીવડા પડશે. બસ આપના માધ્યમથી આટલું કહું. જય અસ્તુ. પ્રદૂષણ સામે લડતની આગેવાની લેનાર મહેશભાઈ કોટડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી સરકાર, જીપીસીબી, ઉદ્યોગકારો અને જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા પ્રદૂષણ ફેલાવનાર સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ધારણા ચાલુ રાખશું. જરૂર પડે તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની અમારી તૈયારી છે. ત્યારે વધુમાં તેઓ શું કહી રહ્યા છે સાંભળો. ભાદર બચાવોના મુદ્દે આજે જેતપુર તાલુકાના ખેડૂતો અને પોરબંદરના પણ ખેડૂતો અને સોશિયલ આગેવાનો જે આવ્યા છે, શું છે આજની મેટર? આજની મેટર એ છે કે ભાદર બચાવો જીવન બચાવો. જે ભાદરની અંદર આજથી 30-35 વર્ષ પહેલા જોઈએ તો શુદ્ધ પાણી હતું. આજે એની ઉપર પિક્ચર બનતા હતા કે ભાદર તારા વહેતા પાણી. આજે એવું છે કે ભાદર તારા ગંદા પાણી. આ ભાદર જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વન્ય પ્રાણી, પશુ પંખી અને ખેડૂતોની જમીનો બધી બંજર થઈ જશે. એના માટેનું અમારું એક આંદોલન છે, ખેડૂત આંદોલન. અત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી માં તમે મળ્યા ત્યાંથી શું જવાબ મળ્યો? જીપીસીબી સાહેબે એવું કીધું કે આ પાણી પીવા લાયક નથી. મેં એવું કીધું કે જો તમે 1 ગ્લાસ પીઓ, હું 2 ગ્લાસ પીશ. તો કે આ પાણી પીવા લાયક નથી. તો તમે આ નદીની અંદર છોડો છો કેવી રીતે? જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આટલી રજૂઆતો કરો છો, પરિણામ નથી મળતું, એનું શું કારણ લાગે? કારણ એ છે કે જે આ ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન છે
તે એને અને ભાજપને મિલી ભગત છે અને અહીંથી કરોડો રૂપિયા ઉઠાવી જઈને આની અંદર પ્રદૂષણ ઠાલવવામાં આવે છે. આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ મારી એવી છે કે જો આ ભાદર નદીની અંદર પ્રદૂષણ જો અટકાવવામાં નહીં આવે તો અહીં હું મારા છેલ્લા શ્વાસ સુધી હું અહીં ઉપવાસ આંદોલન કરીશ.